વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એસએસ ગુજરાત એજ્યુકેશન પર. આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11 માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે એના અંદર આપણે જોઈશું મિત્રો વિભાગ ડી માં, એ પણ કેમાં કયો વિષય બીએ માં આપણે વિભાગ ડી પ્રકરણમાં 2 નું સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે. તો મિત્રો વિડિયો ધ્યાન સુધી જોજો. વિડિયો ગમશે તો વિડિયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. ઓકે, તો જોઈશું પ્રકરણ નંબર 2. પહેલો પ્રશ્ન, જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. કોઈ પણ વ્યક્તિ જાહેર ભવિષ્ય નિધિનો ખાતું ખોલાવી આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતા દર વર્ષમાં ઓછામાં ઓછા 500 ભરવા પડે છે. તેમાં વર્ષ દરમિયાન વધુમાં વધુ 1.5 લાખ ભરી શકાય છે. આવા ખાતાને 15 વર્ષની મુદત પૂરી થયા બાદ પ્રવર્તન નિયમ મુજબ 5 વર્ષ માટે ગમે તેટલી વાર લંબાવી શકાય છે. આ ખાતું 15 વર્ષની મુદત પહેલા બંધ કરી શકાતું નથી. ને આવકવેરાની ગણતરી કરતા આ ખાતા ભરેલી રકમ આવકવેરામાંથી બાદ મળે છે. અને ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે ખાતેદારના વારસદારને આ ખાતાની રકમ મળે છે. બીજા નંબરનો છે હક બદલાવાનો સિદ્ધાંત ટૂંક સમજાવો. તો કે જ્યારે વીમા યોગ્ય વસ્તુના વીમા લેવામાં આવે અને તે વસ્તુ થયેલું નુકસાન વીમા કંપની ભરપાઈ કરી આપે ત્યારે નાશ પામેલી નુકસાન થયેલી વીમાની વસ્તુની માલિકી વીમા કંપનીને પ્રાપ્ત થાય ત્યારે તેના પર મૂળ માલિક કોઈ પણ હક રહેતો નથી. દાખલા તરીકે આગથી મકાન સળગી ગયા છે અને પછી વીમા કંપની મકાનના માલિકને નુકસાનની પૂરેપૂરી રકમ ચૂકવી આપે. ત્યારબાદ મકાનમાંથી કાટમાળ કે ભંગાની માલિકની અધિકાર વીમા કંપનીને મળે છે અને આને હક બદલાનો સિદ્ધાંત કહે છે. જિંદગીમાં વીમાને આ પ્રમાણના બાબતો લાગુ પડતી નથી. ત્યારબાદ છે તો મિત્રો એકવાર આપણે ફરીથી જોઈ લઈએ કે હક બદલાનો સિદ્ધાંત ટૂંકમાં સમજાવો. તો કે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે વસ્તુને થયેલું નુકસાન વીમા કંપનીની ભરપાઈ કરી આપે પામેલી કે નુકસાન થયેલી વીમા વસ્તુની માલિકી વીમા કંપનીને પ્રાપ્ત થાય છે. તેના પર મૂળ માલિકનો કોઈ હક રહેતો નથી. દાખલા તરીકે આગથી મકાન સળગી ગયા પછી વીમા કંપની મકાનના માલિકને નુકસાનની પૂરેપૂરી રકમ ચૂકવી આપે છે. ત્યારબાદ મકાનના કાટમાળ કે ભંગારની માલિકીનો અધિકાર વીમા કંપનીને મળે છે અને આ હક બદલો કહે છે અને જિંદગીના વીમાને આ બદલ લાગુ પડતી નથી. ઓકે, ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનું જોઈશું ભારતમાં વીમાનું રાષ્ટ્રીયકરણ વિશે નોંધ લખો. તો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્ર દ્વારા થઈ હતી. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની હુકુમતને કારણે અનેક વિદેશી વીમા કંપનીએ ભારતમાં વીમા કાર્યની શરૂ કર્યું. વિદેશી વીમા કંપનીઓ દ્વારા અયોગ્ય વેપારી રીત રસમો આચરવામાં આવતી હોવાથી 19મી જાન્યુઆરી 1956માં ભારત સરકારે વટહુકમ બહાર પાડીને જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કર્યું. ભારતીય જીવન વીમા નિગમ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જીવન વીમાના ધંધા માટે સ્થાપવામાં આવ્યું અને આ રીતે જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમ એક વધુ ઇજારો પ્રાપ્ત થયો. ભારતમાં સામાન્ય વીમાની શરૂઆત પણ બ્રિટિશરોએ કરી હતી. સમય અનુસાર સામાન્ય વીમા પર સરકાર દ્વારા નિયંત્રણો મૂકવામાં આવતા રહ્યા અને જે આઝાદી બાદ પણ ચાલુ રહ્યા. ભારત સરકારે 1972માં સામાન્ય વીમા વેપાર કાયદો પસાર કર્યો. સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1મી જાન્યુઆરી 1973ના તમામ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને સામાન્ય વીમા કંપનીએ મુખ્યત્વે 4 કંપનીઓમાં વિભાજિત કરવામાં આવી. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું જોઈશું. તે જોતા પહેલા મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયા મિત્રો મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લે.
ઓકે. જકાતના હેતુની દ્રષ્ટિએ વખારના પ્રકારો સમજાવો. જકાત ભરેલા માલની વખારો એટલે કે ડ્યુટી પેડ વેર હાઉસીસ આયાત થયેલા માલ પર આયાત જકાત ભરાઈ ગયા હોય તો તે પછી માલ આ વખારમાં રાખી શકાય છે. ખાનગી કે જાહેર પ્રકારની આ સામાન્ય વખારો છે. આવી વખારો બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં હોય છે. આવા આયાતકાર પાસેથી તાત્કાલિક માલના સંગ્રહની વ્યવસ્થા ન હોય કે માલની નિર્ધારિત સ્થળે લઈ જવા માટે વાહન વ્યવહારની સેવા તાત્કાલિક મળી શકે એમ ન હોય ત્યારે માલને આવી વખારોમાં રાખવામાં આવે છે. આવી વખારોની માલિકી ડોક સત્તાવાળો, પોર્ટ ટ્રસ્ટ કે જાહેર જનતામાં કોઈ સભ્યની હોઈ શકે છે. આ વખારમાં માલ સાચવવા માટે ભાડું ચૂકવવું પડે છે. ઘણીવાર આયાત કરેલા માલને બારોબાર વેચી દેવાના હેતુથી જકાત ભરેલા ગોદામોમાં રાખવામાં આવે છે. જકાત ભર્યા વગર માલ માટેની વખારો તો કે બોન્ડ ગોડાઉન, આ પ્રકારની વખારો બંદરની ગોદી પર હોય છે અને ડોક સત્તાવાળાઓની માલિકી હોય છે. જ્યારે આયાતકાર તાત્કાલિક જકાત ભરી શકે તેમ ન હોય, તેવા ભરવા માંગતો ન હોય કે માલની પુનઃ નિકાસ કરવા માંગતો ન હોય તો ત્યાં આવી વખારોમાં માલ રાખવામાં આવે છે. પાંચમું છે માલિકી. શું કહે છે? એક મિનિટ. હા, માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો સમજાવતો કે માલિકીની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર પાડી શકાય છે. પહેલું છે ખાનગી માલિકીના વખારો અને બીજું છે જાહેર વખારો. તો ખાનગી માલિકીના વખારો ખાનગી કે અંગત વખાર કે વેપારી ઉત્પાદકની પોતાના માલ સામાનના સંગ્રહ માટેની પોતાની માલિકીનો વખાર છે. ઉત્પાદકો કાચો માલ, અર્ધ તૈયાર માલ, ઉજારો અને સ્પેર પાર્ટ્સ વગેરે સંગ્રહ માટે વખાર રાખે છે. વ્યાપારી માલ વેચાય ત્યાં સુધી સંગ્રહ માટે તથા તેના પર બજાર પ્રક્રિયાઓ કરવા માટે પોતાના વખાર રાખે છે. જાહેર વખારો તો કે આવી વખારોએ વેપારી કે ઉત્પાદકને તેમના માલના સંગ્રહ માટે ભાડે આપવામાં આવે છે. જાહેર વખારો ઉપયોગ માલિક પોતાના ધંધાના હેતુ માટે કરતો નથી. આવી વખારનો ઉપયોગ જાહેર જનતાના ભાડું આપીને કરી શકે છે. જાહેર વખારોની માલિકી અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે. કોઈ પણ ધંધાદારી અન્ય વ્યક્તિનું ભાડું ભરીને પોતાનો માલ આવી વખારોમાં રાખી શકે છે. છઠ્ઠું છે ટપાલ ખાતાની પાર્સલ સેવાઓની સમજૂતી આપો. તો કે ભારતમાં ટપાલ ખાતાની દ્વારા આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટ વીમાની શરૂઆત કરવામાં આવી હતી અને આ સેવાનો લાભ મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી સંસ્થાઓના કર્મચારીઓને મળી શકે છે. પોસ્ટલ વીમા દ્વારા જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસી પ્રાપ્ત થઈ શકે છે અને પોસ્ટલ વીમાની સૌથી મહત્ત્વની વિશેષતા સૌથી ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર મળતું વધુમાં વધુ બોનસ છે. ઓકે, પ્રકરણ નંબર 4 જોશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. આ વિડીયો ત્યાં પૂરો થાય છે અને ફટાફટ વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગમ્યો તો વિડીયો, અને ચેનલ પર તમે નવા આવે તો ચેનલ બેલ આઇકન હિટ ધ બેલ આઇકન કરજો, અને પીડીએફ મેળવવા માંગતા તો સ્ક્રીન ઉપર આવેલ મોબાઈલ નંબર કોલ કરજો. સંપૂર્ણ કાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ કાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. કેમ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.